ગુજરાત સરકારના મંત્રીઓ ઊંટ અને ઘોડે સવારીની મજા માણશે। ગુજરાત સરકારની 11મી ચિંતન શિબિરનો ગીર સોમનાથમાં બીજો દિવસ છે, ત્યારે દરિયા કિનારે ઊંટ અને ઘોડે સવારીની મજા માણશે નેતાઓ। સોમનાથ વોકવેના માર્ગ ઉપરથી ઊંટ અને ઘોડે સવારીને લઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। ચિંતન શિબિર સ્થળ નજીક દરિયા કિનારા પર તેઓને લઈ જવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સરકારના મંત્રીઓ સાથેની જે ચિંતન શિબિર યોજાઈ રહી છે, જે ગીર સોમનાથમાં યોજાઈ છે, જેનો આજે બીજો દિવસ છે। ગીર સોમનાથ જિલ્લામાં ચિંતન શિબિરના બીજા દિવસે અત્યારે મધ્યાહનનો જે વિરામ છે તે પડ્યો છે, અને ચિંતન શિબિરના જે મધ્યાહન વિરામ પૂર્વે અહીં આ જ ગેટથી ઘોડા અને ઊંટ છે તે અંદર લઈ જવામાં આવ્યા છે। આ ઘોડા અને ઊંટ ઉપર જે મહાનુભાવો છે તેઓને સવારી કરાવવામાં આવી શકે છે તેવી સંભાવનાઓ છે, કારણ કે જે ઘોડા અને ઊંટ છે તે ખૂબ જ સુંદર રીતે શણગારીને ચિંતન શિબિરની છાવણી તરફ લઈ જવામાં આવ્યા છે। સાથે સાથે જે સૂત્રો છે તેમના દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે જે બપોરનું જમણ છે તે આ જ સ્થાન ઉપર તમામ મહાનુભાવો અને મંત્રીઓને કરાવવામાં આવનાર છે, અને આ જમણની અંદર પણ ખાસ સ્વરૂપે જે કાઠિયાવાડી ભોજનનો આસ્વાદ છે તે મહેમાનો માણી શકે છે। કાઠિયાવાડી ભોજનના ઓળો રોટલો સહિતની તમામ જે વાનગીઓ છે તે આ ચિંતન શિબિરની અંદર પીરસાવવામાં આવી રહી છે બપોરના સમયે, તેવું જાણવા મળી રહ્યું છે। કૌશલ જોશી, ઝી 24 કલાક।